ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તમે પણ મજામાં જ છો તો આપણે જો આજે બપોર પછી બ્લોગ શરૂ કર્યો તો અમારા જય માતાજી જય દ્વારકાધીશ બધા યુટ્યુબ ફેમિલીને તો ચાલો હવે આપણે જવું છે આજે રામાપીરના મંદિરે દર્શન કરવા માટે કારણ કે તમને પણ દર્શન કરાવવું આજે છે માગસર સુદ બીજ અને મંગળવાર તો ચાલો તમને બધાને અમારા ગામના રામાપીરના મંદિરના દર્શન કરાવવું તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો ચાલો જઈએ હવે આપણે મળીશું રામાપીરના મંદિરે જ જઈને ચાલો ભાઈ જો આપણે શ્રીફળ લઈ લીધું છે અને સારા જઈએ છીએ આપણે રામાપીરના મંદિર બાજુ આપણે જઈએ છીએ રામાપીરના મંદિરે જો શ્રીફળ લઈને ચાલ્યા જઈએ છીએ અને યાદ નહીં જો આપણે રામાપીરના મંદિર આગળ પહોંચવા આવી ગયા છીએ તો ચાલો તમને બતાવીએ રામાપીરનું મંદિર હવે જો અમારા રામાપીર મંદિરનો ગેટ છે જો આ ગેટ છે આ છે મંદિર ચાલો ભાઈ કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો તો આપણે શ્રીફળ જરવા મળ્યા જય રામાપીર આપણે શ્રીફળ જઈ નાખ્યું રામાપીરને હવે ચાલો હમણાં પછી દર્શન કરાવવું હોય તમને રામાપીરના તમને દર્શન કરાવવું હોય જો જય રામાપીર જો અમારા ગામનું આ રામાપીરનું મંદિર છે જય રામાપીર ચાલો બધા દર્શન કરી લ્યો બહાર બીજના ધણી રામાપીરના દર્શન કરી લ્યો બધા ચાલો તો રામાપીરના દર્શન કરી લીધા અમારા ગામના મંદિરના આ છે રામાપીરનું મંદિર અમારા ગામનું લીંબાળે ગામ તો ચાલો જો મેં પણ દર્શન કર્યા તમને પણ દર્શન કરાવ્યા બાર બીજના ધણીના રણુજાના રામાપીરના તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલો અને જય રામાપીર કોમેન્ટ થયો મિત્રો આજે છે બીજ માગસર સુદ બીજ છે આજે તમને બધાને દર્શન કરાવ્યા બીજના દિવસે ચાલો તો આગળ તમને જગ્યા બધું બતાવું લોકેશન તમને કેવું છે હજી તો બાળકો નહીં થાય બટુક ભોજન માટેના નગર બટુક ભોજન દર બીજે હોય અમારા અહીંયા દર બીજે બટુક ભોજન થાય છે કારણ કે નિશાળિયા છૂટે ત્યાર પછી બટુક ભોજનનો આકલ પાડવામાં આવે છે તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો જો હનુમાન દાદા છે વિરાજમાન બેસ છે અહીંયા શ્રી ગણપતિ દાદા છે આપ બધા અહીંયા બેઠા ચાલો તમને જો બગીચાની મલપા શેર કરાવવું અમે આ અમારે રામાપીરની જગ્યાની મલપા એટલો બગીચો છે હજી તો ઝાડવા વાવેલા જ છે હજી બહુ મોટા નથી થયા હવે તમને દેખાડું જો નાળિયેરી છે આંબાના વૃક્ષ પણ જે વાવીને જે જો મોટા નથી થયા બહુ હજી જે વાવેલા જ છે હજી જો એટલા છે અમારે રામાપીરના મંદિરની અંદર બગીચાની અંદર જોતા ફળે સીતાફળ આંબા આ બધી રામાપીરની મંદિરની અંદર જગ્યાની અંદર છે આ ચીકુડી છે આંબાના વૃક્ષ પણ છે ઘણા થળિયા આંબાના વાવેલા છે નાળિયેરી જામફળ ચીકુડી જો આ બધી વિશાળ જગ્યા છે કે નહીં રામાપીરની જગ્યાની જો અહીંયાથી રામાપીનું મંદિર આવેલું છે હજી તો આપણે જો આટલા શેટા સીવીએ તો જો આ દિવાલ રહી છે અહીંયા સુધી છે અહીંથી તમને દેખાડું પાદરું અહીંથી અમારા ગામનું તળાવ આવી જશે હમણાં જોઈએ તમને દેખાડું છું પહેલાં એટલું છે દેખાડી દઉં પછી તમને દેખાડું આ જગ્યા દેખાડી દઉં કારણ કે જ્યાં રોપડા વાવવાના હજી આ 2 વર્ષ એટલો સમયથી હોય છે એ તો એટલે અહીંયા રામાપીરનું મંદિર છે ચાલો તમને હવે તળાવ દેખાડો અમારા ગામનું જો રામાપીરના મંદિરથી એટલું જ તળાવ છે એટલું છે ચાલો તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહી ગયું જો આ તળાવ છે એટલું જ પાણી છેટું ભરેલું છે આ મંદિરની અડોઅડ જ છે 70 થી 80 ફૂટ પાણી છેટું છે ખાલી જો અહીંથી એટલું જ આ મંદિરની દિવાલ છે અહીંયા આ અમારા ગામનું તળાવ ભરેલું છે
જોઈ લીધું અમારા ગામનું તળાવ ભરેલું ભાઈ. તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો. જો તમને દેખાડી દીધું બધું તો અમારા ગામનું મંદિર કઈ છે બધું. આ રામાપીરનું મંદિર અમારા ગામનું ભાઈ. રામાપીરનું રામા મંડળ ફૂલે ફૂલ વખણાય છે. ઓ ભાઈ 24 કલાકનું રામા મંડળ અમારા ગામના રમવા જાય છે. અમારા ગામમાં દર 14 તારીખે પહેલા મહિનાની 14 તારીખ ખીહેરના દિવસે રમે છે. અને તે અમારા ગામમાં વર્ષે એક વખત જ રમે છે. અને એક વખત અહીંયા રામાપીરના મંદિરે રમે આહાડી બીજી. અને એક વખત ગામમાં રમે ને એક વખત રામાપીરના મંદિરે રમે છે વર્ષે. અમારા ગામનું રામા મંડળ ફૂલે ફૂલ વખણાય છે ભાઈ. 24 કલાકનું લીંબાળી રામા મંડળ. ચાલો તો આપણે રામાપીરના મંદિરે દર્શન કરી લીધા. દર્શન કરીને હવે જઈએ છીએ આપણે ઘરે. તો ઘરે આવેલા જઈએ છીએ અમે. કડીક તો વાટે બેઠા પણ કીધું હવે કડીક જવા દઈએ. અમે કીધું બાળકો આવે તો આપણે થોડુંક શૂટિંગ ઉતાર્યું પણ બાળકો ત્યાં આવ્યા નહીં. ચાલો અમે ઘરે આવેલા જઈએ. ગાયોના ધણ છે જોવો જોઈએ. દર્શન કરીને આવ્યા છીએ આપણે ઘરે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો મળશે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ ને જય રામાપીર પામીર મલિક ના ગયો મિત્રો. તો ચાલો મળશે નવા બ્લોગમાં. ત્યાં જય